કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? તો સમરસ હોસ્ટેલની સાથે સાથે ઈ સમાજ કલ્યાણના હોસ્ટેલના પણ ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયા છે. તો શું લાસ્ટ ડેટ છે, ક્યાંથી ફોર્મ ભરવાના, કેવી રીતના ફોર્મ ભરવાના તે વિશેની આજના વિડીયોમાં બેઝિક માહિતી આપવાનો છે. સાથે સાથે મિત્રો, સમરસ હોસ્ટેલમાં તમે ફોર્મ ભર્યું હોય તો શું તમે આ ઈ સમાજ કલ્યાણની હોસ્ટેલમાં પણ ફોર્મ ભરી શકો કે નહીં, અને ઈ સમાજ કલ્યાણ હોસ્ટેલ શું છે તેની વિશેની હું તમને બેઝિક માહિતી આપી, અને કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે. બનાવ્યા તો વિડીયોમાં મિત્રો, વિડીયો ગમે તો લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દો. અહીંયા ઉપર આપણે સ્ક્રોલ કરીએ તો એક નોટિફિકેશન સેક્શન જોવા મળશે, ત્યાંથી હું રીડ મોર ઉપર ક્લિક કરું છું. રીડ મોર ઉપર ક્લિક કરીશ ને મિત્રો તો એક નોટિફિકેશન સેક્શન જોવા મળે છે, સરકારી કુમાર કન્યા છાત્રાલયોમાં પ્રવેશ મેળવવા અંગેની ઓનલાઈન અરજી મેળવવાની જાહેરાત 2024-25. એટલે કે મિત્રો ઈ સમાજ કલ્યાણની અંદર ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયેલા છે. તો ચાલો આપણે નોટિફિકેશન સેક્શનને ડાઉનલોડ કરીને અહીંથી હું તમને ઓપન કરું છું. મિત્રો 1-2 મિનિટનો વિડીયો થશે તો વિડીયો આખો જોતો, તમારી માટે ઘણું બધું ફાયદાકારક છે. મિત્રો જનરલી સમરસ હોસ્ટેલ ને ઈ સમાજ કલ્યાણ હોસ્ટેલ છે એ ધોરણ 12 પછી તમે કોલેજ કરવા માટે બહાર ગામ જાઓ તે ત્યાં મિત્રો રહેવાતા જમવાનું બિલકુલ ફ્રીમાં સરકાર દ્વારા આપવામાં આવતું હોય છે. આમાં આપણે એક ફોર્મ ભરવાનું હોય છે ઓનલાઈન અરજી, જે મિત્રો બિલકુલ ફ્રીમાં હોય છે. ત્યારબાદ તમારું એક મેરિટ લિસ્ટ પડે, એમાં તમે નામ આવી જાય તો તમને બિલકુલ ફ્રીમાં રહેવાતા જમવાનું સરકાર દ્વારા ફ્રીમાં આપવામાં આવતું છે. જે સમાજ કલ્યાણની હોસ્ટેલ દરેક જિલ્લાની અંદર અવેલેબલ હોય છે, પરંતુ સમરસ હોસ્ટેલ દરેક જિલ્લામાં અવેલેબલ નથી હોતી. સાથે સાથે મિત્રો ઈ સમાજ કલ્યાણ હોસ્ટેલનો ફાયદો એ પણ છે કે મિત્રો એમાં ધોરણ 11-12ના વિદ્યાર્થી પણ રહી શકે છે અને સમરસ હોસ્ટેલમાં નથી રહી શકતા. શું કહે છે? ચાલો નોટિફિકેશન સેક્શન. સમરસ કુમાર કન્યા છાત્રાલય અંગેની ઓનલાઈન જાહેરાત છે. સામાજિક શૈક્ષણિક રીતે 50 વર્ગના અતિ પછાત, વધુ પછાત, વિચરિત અને વિમુક્ત, આર્થિક રીતે પછાત વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, મેડિકલ, એન્જિનિયરિંગ, ફાર્મસી, ડિગ્રી, ડિપ્લોમા, આર્ટ્સ અને કોમર્સ, સ્નાતક, અનુસ્નાતક તેમજ ધોરણ 11-12ના તમામ પ્રવાહોનો અભ્યાસ કરતા જે વિદ્યાર્થીને ઉચ્ચ શિક્ષણની પૂરતી તક આપવા હેતુ માટે નિયામક વિકસિત જાતિ કલ્યાણ ગાંધીનગર દ્વારા સરકારના છાત્રાલયની સવલત આપવામાં આવે છે. જે સરકારી છાત્રાલય ઈ સમાજ કલ્યાણ .gov.ગુજરાત.gov.in ઉપર ઉપલબ્ધ છે. સરકારી છાત્રાલયનું શૈક્ષણિક વર્ષ 2024-25 માટે પ્રવેશ મેળવવા માટે ઈચ્છા ધરાવતા અને સરકાર સ્થિતિના ઠરાવેલા માપદંડો અને પાત્રતા ધરાવતા વિદ્યાર્થીનીઓએ પાસેથી પ્રવેશ મેળવવા ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ આપેલી છે. ત્યાંથી 30/5/2024 થી 30/6/2024 સુધી ઓનલાઈન અરજી મંગાવવા. એટલે કે મિત્રો લાસ્ટ ડેટ 30 જૂન છે ફોર્મ ભરવાની. 30 જૂન લાસ્ટ ડેટ રહેલી છે. તે પછી મિત્રો ફોર્મ ભરવાના નહીં આવે તારીખ. આમાં મિત્રો કોઈ ફેરફાર નહીં થાય. સમરસ હોસ્ટેલમાં ફેરફાર થશે એનું ટેન્શન ન લેતા, જેવો થાય છે એટલે તમને અપડેટ કરી દે. સરકારી છાત્રાલય ફ્રેશ અને રિન્યુઅલ વિદ્યાર્થીને પ્રવેશ મેળવવા માટે અરજી ઓનલાઈન કરવાની રહેશે. અરજી સાથેની જરૂરી પ્રમાણપત્ર ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન ફોર્મ ભરવાનું છે. સરકાર છાત્રાલય રિન્યુઅલ વિદ્યાર્થી માટે એટલે કે અગાઉના વર્ષમાં રેગ્યુલર સીટ પ્રમાણે મેળવવા તેમને પણ ગત વર્ષ પરીક્ષામાં યુનિવર્સિટીમાં માન્ય ગત પ્રમાણે છેલ્લા 2 વર્ષના સેમેસ્ટર સરેરાશ ટકાવારી 50%. ટૂંકમાં તમારે મિત્રો જે પણ રિન્યુ વિદ્યાર્થી હોય, જે પહેલેથી રહેતા હતા એને પણ ઓનલાઈન ફોર્મ ફરી ભરવાનું રહેશે, પણ મિત્રો એને 50% આવવા ખાસ જરૂરી છે. સરકારી છાત્રાલય એ ગ્રુપ, મેડિકલ, એન્જિનિયરિંગ અને તેમના સંલગ્ન અન્ય અભ્યાસક્રમ પ્રવેશ વિદ્યાર્થીઓ માટે 2024ની કોલેજ સંસ્થા દ્વારા પ્રવેશ પરીક્ષા શરૂ થાય ત્યારે અલગથી જાહેર આપવામાં આવે છે. એટલે મિત્રો તમે તો અહીં કહી દીધું છે, ટેન્શન નહીં લેતા કે ભાઈ એન્જિનિયરિંગ, મેડિકલ જેના હજી એડમિશન પ્રોસેસ બહુ મોડી થતી હોય તો એના મિત્રો અલગથી ફોર્મ ભરવાની જાહેરાત કરવામાં આવશે. એટલે ટેન્શન લેવાની ખાસ જરૂર નથી મિત્રો તમારે. આ માત્ર સામાન્ય પ્રવાહ માટે, આર્ટ્સ કોમર્સવાળા હોય એની માટેનું છે. પછી મિત્રો શું કહે છે ખાસ જોઈએ ચોથું, એટલે ચોથું એક સેકન્ડ. આ મિત્રો ફોન કરેક્ટ કરાવી દઈ. પ્રવેશની અરજી કરનાર ફ્રેશ વિદ્યાર્થીઓ વાર્ષિક પરીક્ષામાં 60% તેથી વધુ ગુણ મેળવવા હોવા જોઈએ. જે વિદ્યાર્થીનો અગાઉના વર્ષમાં સરકારી છાત્રાલયમાં સીટ પર એટલે કે બફર સીટ પર શું કીધું છે ડિફર સીટ પર એટલે કે માત્ર 1 વર્ષ માટે શરતો આપવામાં આવે તેમને ફ્રેશ વિદ્યાર્થી તરીકે અરજી. ટૂંકમાં મિત્રો કેમ ડિફરન્ટ કેટેગરીમાં તમને એડમિશન મેળવ્યું હોય તો તમારે ફરી અરજી કરવાની રહેશે. કોકની જગ્યા પર તમને એડમિશન મેળવ્યું. સરકારી પ્રવેશ મેળવવા માટે આવક મર્યાદા 6 લાખની રહેશે. 6 લાખ અથવા તેનાથી નીચી. વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ નીકાળીને તેની ખરાઈ કરી લેશે. જે અરજીઓ કોઈ ભૂલ જણાય છે તો ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ આપેલી છે, એમાં વિડ્રોલ એપ્લિકેશનની મદદથી સમય મર્યાદા મુજબ અરજીને રદ કરીને નવેસરથી તમારે ફોર્મ ભરી દેવું. કાંઈ ભૂલ પડી હોય તો મિત્રો. પછી શું કીધું? ઓનલાઈન અરજી રિન્યુઅલ અને ફ્રેશ વિદ્યાર્થીની અરજીની કોપી અને અપલોડ કરી ડોક્યુમેન્ટ
હાર્ડ કોપી જે તે જિલ્લાના નાયબ નિયામક શ્રી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રીને જમા કરવાની રહેશે. હાર્ડ કોપી જમા કરાવતી વખતે અસલ પ્રમાણપત્ર સાથે લઈ જવાની તેને રૂબરૂ ચકાસણી કરીને આ કામગીરી વિદ્યાર્થીની અરજી મોડામાં મળી 3/7/2000 સુધીમાં પૂરી કરવાની રહેશે. ડોક્યુમેન્ટ હાર્ડ કોપી જમા ન કરવાના અરજીને મંજૂરી પ્રક્રિયા મેરિટ કે ધ્યાનમાં લેવામાં આવશે નહીં. ટૂંકમાં મિત્રો તમારું મેરિટ જ્યારે આવે ત્યારે મિત્રો આ તારીખ આપી છે ત્યાં સુધીમાં તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી આવવાનું, નહીંતર મિત્રો તમને પ્રવેશ મેળવવામાં પ્રવેશ નહીં મળે. જે કોઈ પણ વિદ્યાર્થી ઓનલાઈન ફોર્મ ભરેલ પરીક્ષાના ગુણ ટકાવારી અને અસલ માર્કશીટના ટકાવારી તથા લાયકાત પ્રમાણે તફાવત રહેશે તો તમે ફોર્મ ભર્યું એમાં કોઈ પણ ખોટું માહિતી નાખી હોય ને ફેરફાર લાગશે તો પણ તમારો પ્રવેશ રદ કરી દેવામાં આવશે. વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ અરજીના પ્રવેશ અંગે હકદાવો કરી શકશે નહીં. મિત્રો તમે અરજી કરી એટલે તમને એડમિશન મળી ગયું એવું નહીં માનવાનું. તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય પછી તમને કાર્ડ આપવામાં આવે ત્યારે તમારે એડમિશન મળશે. સરકારી સાધારણ પ્રવેશ અંગે નિયમો તેમજ વધુ વિગત ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ છે તે વિશેની આપણે તમે માહિતી મેળવી શકો છો. પછી સરકાર સાધારણ પ્રવેશ મેળવવા માટે મકાન ક્ષમતા માન્યતા ધરાવતા નિયામક પસાત વર્ગ હતી વધુ બધા એ બધી મિત્રો જાતિ આપી છે એ બધાને અહીંથી એડમિશન તમને મળી શકે. ટૂંકમાં ઈ સમાજ કલ્યાણ હોસ્ટેલ છે મિત્રો ટોટલ માટે બધાને એડમિશન મળશે, એવું નહીં કે મને મળશે કે કઈ જાતિ માટે, બધી જાતિ માટે છે. અને મિત્રો ફોર્મ ભરવાની વાત કરી દો તમને તો તમારે ફોર્મ મિત્રો અહીંથી ભરી શકો છો. તમે એ નેક્સ્ટ વિડીયોમાં શીખવાડીશ. અહીંથી તમે સૌથી પહેલાં તમારે નવું યુઝર તરીકે રજિસ્ટ્રેશન કરવાનું, અહીંથી રજિસ્ટ્રેશન કરો પછી ત્યારબાદ તમને આઈડી પાસપોર્ટ મળશે. એ આઈડી પાસપોર્ટ અહીંયા તમે નાખીને તમે અહીંથી ફોર્મ ભરી શકો છો. નિયમિત વિકસિત જાતિમાં તમારે ફોર્મ ભરવાનું છે, અનુસૂચિત જાતિને એવું બધું આવે છે. એમાંથી જે જાતિ પ્રમાણે તમે આવતા હોય ત્યાં તમે ફોર્મ ભરી શકો છો. 30 જૂન લાસ્ટ ડેટ છે મિત્રો. આ પણ સરસ મજાની હોસ્ટેલ છે. અને મિત્રો સમરસ હોસ્ટેલ અને ઈ સમાજ કલ્યાણ હોસ્ટેલ બંનેમાં એક સાથે ફોર્મ ભરી શકશો. હા, તમારે બંનેમાં ફોર્મ ભરી દેવા જોઈએ. પણ ખાસ મિત્રો તમને કોલેજમાં એડમિશન મળેલું હોવું જરૂરી છે. તમારે કોલેજનું એડમિશન કન્ફર્મ થઈ ગયેલું હોય તો જ તમે ફોર્મ ભરજો, નહીંતર મિત્રો થોડોક સમય રાહ લઈ લીધો. સમરસ હોસ્ટેલમાં પણ તારીખ લંબાવવામાં આવી છે, ટેન્શન નહીં લેતા મિત્રો. બધી સમરસ હોસ્ટેલને ખબર હોય છે કે એડમિશન પ્રોસેસ પૂરી થઈ છે કે નથી થઈ, બધી એને ખબર હોય. એટલા માટે ફોર્મની ડેટ લંબાવવામાં આવશે, એટલે ટેન્શન નહીં લેતા. વિડીયો ગમે લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો.